હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બહુ દિવસથી આપણો વ્લોગ નહોતા બનાવી રહ્યા કારણ કે આપણો એક્ઝામ ચાલતી હતી એટલે. અને આજથી આપણો વ્લોગ ફરીથી ચાલુ કર્યા છીએ. અને આજે થઈ છે તારીખ 30 તારીખ થઈ આજે. અને વાગ્યા છે સાંજના 5:45. અત્યારે હોજે વ્લોગ ચાલુ કરીએ હે. હવે જોઈએ આજ ખાવાનું હું બનાવું, તમને બતાવું હું બનાવું. બરાબર, જો આપણે મમ્મી બનાવશે પાઇનેપલ જ્યુસ. ચેલા ડાળે આવ્યો આજ તો બાપા. બોલો બોલો, જય ખોડિયા, જય માતાજી. જો પાઇનેપલ કાપા હતા. પછી શું કરવાનું આમાં? પાઇનેપલ કાપી એમાં દૂધ, થોડી ખાંડ અને બરફ લેબુ કહેતી હતી અને સેજ લીંબુ અને સિંધી મીઠું. પાઇનેપલનો જ્યુસ તૈયાર. અને દૂધ નાખો ન ખાય? નાખવું જ નખાય એટલે ચાલશે. હેડા બધા પાઇનેપલ જ્યુસ પીવા. આપણે બની રહ્યા છે મસ્ત મજાનું ખીચું. જો આ લોટ બોટ નાખો એ એવી રીતે બનાવી દેશી. બનાવી દેશો ને? બનાવવાનું તો હોય જ ને. જો આ પાઇનેપલ જ્યુસ બનાવ્યા મમ્મીએ. ઘણા બધા પાઇનેપલ જ્યુસ પીવા મસ્ત મજાનો. ખીચું બીચું બનાવ રેડી થાય એટલે ખાવા બેસી જઈએ. બરાબર, ઘણા બધા ખીચું ખાવા. જો મસ્ત મજાનું ખીચું તૈયાર છે ગરમ ગરમ. હા, બધા તેલ વેડી. શેનું તેલ? હા, તલનું તેલ વેડી બુન. પેલા જો પાઇનેપલ જ્યુસ પીવી. સરસ મજા. હા, ઘણા બધા ખાવા મસ્ત મજાનું ખીચું સાથે આચાર મસાલો. આજે આપણે ખાવાની ઈચ્છા નથી તો પાઇનેપલનો જ્યુસ પી લઈએ. જેમ ખાવાની ઈચ્છા નહીં, શરદી થઈ એટલે. હા, આ જો બે જઈ બહુ ડારે આવ્યો બહુ દાડે એટલે ઘેર જ હતી વ્લોગમાં. હળો બધા મસ્ત મજાનું. જો આપણે મસ્ત મજાનું ખાઈને બેસી જાય. હવે થોડી વાર રહીને ઊંઘીશું 11-12 વાગે. જો આ બુન નાશ લેવાનું કે હા ને? આ બુનને ના શરદી થઈને નાશ લેવાનું ન કે. અને આ બુન અહીંયા મસરા ઢીકચો જ્યાં મેં મસરા મસરા સિવાય કોઈ દેખાતું એના હવારથી એ જ કહો મસરા હોડન પાડી મૂકો. અને હોજ પડે આ મિશન વધારે આગળ વધી જાય. આવું થવાનું કારણે આપણે કાળો કલર કરાવી દઈએ ના હોય તો. બલાડ આજે એને શરદી વધારે થઈ ગઈ એટલે હવે નાશ મસ્ત લેવડાવી દઈએ એનો. ચલો ત્યાં સુધી બાય બાય. હા, ઉઠી ગયા છીએ આપણે. મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો. બીજા દાડનો કમ્બાઈન બ્લોગ હશે. બરાબર, આ બુન બે જોઈએ સોફા બુફા હોજ કરી. નહીં લીધું ના આવ્યો નાવાનું બાકી હજી કામ પતાવી નાવાનું. આ બુન હેડવા આવો. જઈ કર ચડેરાન પાત્ય હેડા બધા મસ્ત મજાનું. અમે ખાવાનું બનાવે એટલે ખાઈએ. મને ભૂખ લાગી હવે. બરાબર, તો જમવામાં તો ખાલી ભીંડાનું શાકને રોટલી બનવાનું છે. કોઈ એક્સપેક્ટેશન રાખવી નહીં કે વધારે બનશે એમ. તમે જો કીધું ભેડા શાક તમે ઠેવવા પડી બનાવો. બરાબર, બાય બાય. બાય. બાય બાય. કીધું સીડીઓ ઉતરો ના ઉતર્યો. આનું ઉતર્યો લીપમાં. જો આપણે નીચે આવી ગયા છીએ. હવે આપણે મારીશું સરસ મજાનો ઓટો મારી. જો આપણે મસ્ત મજાનું હેડવા આવ્યા છીએ. પૂરી બુનના હેડવાનું કીધું ને ડૉક્ટર એટલે એની છોકરી જેવી લાગેલી તું. જો મસ્ત મજાનું હેડવા આવ્યા છીએ. તો આપણે હેડીને આવી ગયા. મસ્ત મજાનું શાક બાકી લેતા આવ્યા ઠંડા ઠંડા. પૂરી બુન થાકી ગયો. કેમ થાકી ગયો? થાક લાગે. પેલા બુન કરવી જોઈએ. શું કરો છો બુન? અને તમે તો ભેડાનું શાક કર્યા તો દાળ ભાત જેવું દેખાય. હા, મારા ઉપર દયા આવી જાય. ખાવી જ પડે ને દયા. શું કરો? બુનને તો દયા આવે, ભાઈને નહીં આવતી. તું કહેવા આવું માગે કાલ રાતે તને પાણી કોને આલી તું? આખી જિંદગી હમણાં પાણી આપી ટીમાં. તે સંભળાવું જ ને. જો અડી પાણીનું કર વસૂલ ના થાય તો અડી 20 રૂપિયા આપી જજે. બરાબર, લો આટલું હેડાઈમાં તો ચરચર થવા મળી. ચાલે. જો પેલા અહીંયા 5 રાઉન્ડ માર્યા, 2 રાઉન્ડ માર્યા. પછી તો લઈ જે બાટાને તો સુધી
આ વળંગ માઈ કે અમે તો થાક લાગે નહીં જવા માટે જોઈએ તો ભાગવા જઈ રહી હવે વઘાર કરી દે સીબુના સરસ મહિનાની દાળ બની જાય એટલે હવે પૂરીનો લોટ અમે તૈયાર જ છે એટલે દબાઈને કરી જ દેવાનું બરાબર આ પૂરી બનાવવા પિક્ચર જોવા બે જ્યાં છે મસ્ત મજાનું જો આપણે હવે પૂરીઓ તરવાનું ચાલુ થયું આ બુન બે હસી બધા પિક્ચર જોવા તો પિક્ચર ચાલુ હો લખ્યું હો બરો જલજલા હો જલજલા પિક્ચર જોવી અને જો અમુક ડબ્બા બે હતો થોડી દબાઈ મેં કીધું બ્લોક લઈ લઈએ પહેલાં જો સરસ તરાય હ પૂરીઓ કીધું આજ હેલ્પ કરીએ જો મસ્ત મજાની એમાં હસું હેનું આવે છે તમને પણ હસું નહીં આવતું પણ અમને એવું થાય કે હેલ્પ કરવી નથી પણ કરવી પડી હેલ્પ કરાય એવું તો થતું જ નહીં તમને આમ સામે જોઈને બોલવાનું સામે જોઈ તમે જોયા નહીં તમે વાપરી નાખ્યા ઈચ્છા છે થતી નહીં એમને હેલ્પ કરવાની તો હે નહીં થાય અમે એવું કા કરીએ અમે દાખલા એવું કરવા આવીએ બોલો તમને તને ખબર મેં તને ડ્રાઈવર તરીકે બીડું આપ્યું હો કે જો ડીમું ભણું તારી તને મૂકવા લેવા મર્સિડીઝ ગાડી લાવી દો તો તને મજા આવે ને ડ્રાઈવરનું હા તે આપણે ખાવા બે ગયા છે મસ્ત મજાની દાળ ભાત પૂરી અને છાશ જો હેલો બધા ખાવા દાળ ભાત પૂરી ને છાશ જો બધા બે ગયા છીએ મમ્મી કેવો મજા આવશે ને તો ખાવાની હા મજા આવે ઓળો છે હવે મેં મારા ઓરબી માસી ઓળો આપ્યો તો આબુને બે જોઈ વાગ્યું નહીં ને તેલ બેલ જોઈ ના એક સેચ બળ્યું ખાલી બસ હા તો આપણે જવું જ જઈએ હોસ્પિટલ ના એટલું એ નહીં થયું હા તો ઘણા બધા ખાવા મસ્ત મજાની દાળ ભાત પૂરી અને છાશ એટલે તો દેવાભાઈ આવ્યા છીએ ઉમાસનથી હવે નિશુબુન જસી ઉમાનગર એક આવે ને એક જાય આ તો સ્ટેશન છે એક રેલગાડી આવે ને એક રેલગાડી જાય શું કહેવું મમ્મી સાચી વાત છે જો પેલા બેલા પેક થઈ છે અહીં કાલ પારસી એ દૂધીને હેલ્પ કરાવવા જાય એમને પાર્લરનું ચાલે લોકો એટલે બરાબર આજના વ્લોગમાં આટલું જ અને તમને ગમ્યો હશે એવું મેં આશા રાખું છું ત્યાં સુધી આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી બાય બાય જય માતાજી